जय माता दी तो आज ब्लॉग में तुम्हारा स्वागत है। तो जय माता जी मित्रों, आज ब्लॉग में तुम्हारा स्वागत है। तो आज तो अमे 15-16 मिनिटનો બ્લોગ બનાવવાના છીએ। જો અમે બ્લોગમાં બનાવી દઈએ તમને શું શું બતાવવાનું અમે આજે જે અમારું છે એ તમને બતાવીશું આજે। તો પહેલાં તો તમને મનાળીના બચ્ચા બતાવું, 2 મનાળીના બચ્ચા છે એ તમને બતાવીશું। ચલો આ જોઈ લો, આ રહ્યા મનાળીના બચ્ચા। આ જો डेली में मनी अजू लो आज दूर भागी गया है ए आज अजू लो 2-3 मनाड़ी है, 1 मनाड़ी है और 2 बच्चा से। तो જોઈ લો આ મગફળી વાવેલી છે અને આ ઘાસ છે અને બતાવું તમને ગુલાબનો ડૂકા। આ જોઈ લો આ ગુલાબના ઝાડ છે। આ ગુલાબ કેવું આવે કોમેન્ટમાં જણાવજો। આ ક્યાં ગોટા આવે એ કોમેન્ટમાં જણાવજો અને આ શું ઝાડ છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। તો ફાઇનલી આ આપણા 2 છે ઓબા। આ જોઈ લો એક આર્યો પોર આવતે અને કેરીઓ આવશે અને આ છે રેકડું, આ છે જમી અને આ છે ખુરશી, છે બપાઈ, પેલી છે સીતુડી, આ છે લેબડો અને જોઈ લો કેટલું મસ્ત વાતાવરણ છે। મેસડ્યો છે આ બાજુ અને વરસાદ કના કના ગામમાં પડ્યો જરૂરથી જણાવજો। જોઈ લો આ વરસાદ ચડ્યો છે આ બાજુ અને ફૂલ વરસાદ પડ્યો છે અમારા આ બાજુ। તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવાનેસરા ગામે વરસાદ પડ્યો છે। ગઈકાલે વરસાદ પડ્યો છે અને આ જોઈ લો અને તમને બતાવું આગળ કે મગફળી કેવી અમારે ઉગી છે અને હમણાં 3 દાડા થઈ ગયા છે બતાવી। અને જોઈ લો એક આ ખેતરમાં છે, આ ખેતરમાં મગફળી આવડીથી છે। આ જોઈ લો આમાં મગફળી જોઈ લો તમે અને હડો હજુ બીજા ખેતરમાં પણ બતાવીશું। પહેલાં તમને મીનાળીના બચ્ચા વળી પણ બતાવી દઉં એક વખત। એ જોઈ લો મગફળી બતાવે હેડો હું તમને મગફળી બતાવું અમારી કઈ મગફળી થઈ છે। પછી આપણે રેલવે ફાટક રહેતી બાજુ જઈએ બ્લોગ બનાવવા માટે અને જોઈ લો તમને બતાવીશું। અને આ જોઈ લો આ છે અમારી મગફળી, આજી હજુ ઉડી નથી, હવે ઉગશે તાણી બતાવીશું કે મગફળી હજુ 3 દાડા થયા છે। હમણાં વાવી છે, વરસાદ પડે છે એના કારણે ઉગી નથી હજુ। તો હમણાં 3 દિવસ થયા છે વરસાદ પડ્યા તાને હજુ મગફળી ઉગી નથી। 15 દિવસ થઈ ગયા પ્યાર્યા પણ હજુ પણ ઉગી નથી અને આગળ બતાવીશું। આ જો આ મારું ફાઇનલી મારું હર્યું ઘર છે અને આ મારી હવેલી છે। જોઈ લો મારી હવેલી બ્લોગમાં બનાવ્યો આગળ તમને બતાવીશું કે શું થાય છે અને જઈએ ફાટક જોડે હવે બ્લોગ બનાવવા માટે। બ્લોગમાં બનાવ્યો અને તમને બતાવીશું આગળ જઈને ફાટકે। ચલો ફાટકે જઈને બતાવીએ। તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે વળી પણ હેડ્યા છે ફાટકે બ્લોગ બનાવવા માટે। બ્લોગ બનાવવા છે જો આપણું બાઇક લઈને જા અને જોઈ લો આજ તો વરસાદ પડ્યો છે રાતનો 2 વાગે। જુઓ તમારે કયા ગામમાં વરસાદ પડ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। અને જોઈ લો આપણે બગી લઈને જઈ રહ્યા છીએ। હા જો હા એ બાદ જવાનું। હા લો કેમેરા પકડો કેમેરામાં। તો મિત્રો જુઓ સાયકલ પણ હેડે નહીં એટલી જગ્યા લગી ભરી સીરી છે, વાટ પણ નહીં અને તમને બતાવું આગળ કે શું શું થાય છે। વરસાદ બતાવો આપણે આવી ગયા છીએ ફાટકે બ્લોગ બનાવવા માટે। ચીડે વરસાદ કેવો ચડ્યો છે। खिचड़ी है सारे के सारे खिचड़ी। इस पे ऊपर चढ़ा दो क्या? नहीं
બંધ કરીને બતાવી બોલ. તો જય માતાજી મિત્રો, હું વીલી મારીને બતાવું છું તમને. જો આ ભાઈ કેમેરો લઈને આટલે ઊભો રહે છે, હું વીલી મારીને બતાવું તો જો. તો મિત્રો વીલી મારાતી નહીં, કેમ કે બ્રિકને કોક થયું છે, બ્રિકને પાવર બ્રિકમાં કોઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે વીલી નહીં મારાતી. ને વીલી જબર મારાતી કાલ બ્લોગમાં મારી નહીં. અને મિત્રો એક બીજી વાત કે તમને ટ્રેન બતાવું જો. ટ્રેન આવી રહી છે, જો ઓલા તમને વાપરતો હશે તો જોઈ લો મિત્રો, ટ્રેન આવી ગઈ છે. સાઈડમાં કર. તો ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે, જોઈ લો. જો આટલી સ્લો ઊભી રહે કું. ફાઇનલી જો ટ્રેન જાય છે. સાયકલ હાકી લે આ બધું મસ્ત વિડીયો બનવો. સાયકલ ને પેલે કણ આપણે ત્યાં જઈએ ને તો વડોકમાં જવું પડશે. લે તું જેડે બે જા, કેમેરો પકડજે. કેમેરો પકડ, કેમેરો મસ્ત પકડ. બંધ કરીને ચાલુ કરી દીધો. તો ફાઇનલી મિત્રો અમે ટ્રેન आती उधर है। ओ भाई साहब अभी मजा आएंगे ना, इधर दे दे। तो भाई लोग हमने ट्रेन आगे पूरी रुकवा दी है, देखो देखो पूरी की पूरी ट्रेन देखो। और वो वाला अंकल कह रहे हैं पीछे आओ पीछे, भाई हम लोग पीछे जाते हैं। भाई क्या हो गया भाई, हम लोग क्या करें, हमारी क्या गलती है उसमें। चलो आखी ट्रेन हमें अवड़ी पाड़ी नाखी है। अने भाई दो ट्रेन है भाई साहब, दो ट्रेन है। पकड़ ले कैमरा, पकड़ के। कितनी बड़ी है यार भाई, तुम लोग देख सकते हो। चलो ये देख सकते हो अभी भाई कितनी ब्लॉग में बनाया ना, तुमने बतावी तू कि कितनी मोटी ट्रेन है। देख लो हाफ એવું ચમકાવે। ફાઇનલી ટ્રેન પૂરી થઈ ગઈ છે, જોઈ લો। ફાઇનલી ભાઈ ટ્રેન પૂરી થઈ ગઈ છે અને ચાલો ટ્રેનના ઉપર ભાઈ વાયર। તો ફાઇનલી ભાઈ આવી રહ્યા છે। આ જો ટ્રેન જતી રહી છે અને જોઈ લો इतनी मोटी है। देखो वीडियो में बताइए वो चेवड़ी मोटी ट्रेन थी, दोनों ही पटरी है। ओ भाई साहब, ओ सारी ट्रेन कितनी बड़ी थी यार। तो वरसाद पण चढ़्यो छे आ बाजू જોઈ લો। અને આપણા કેમેરાને હવે ફિટિંગ કરવાનું છે, બરાબર ફિટિંગ કરીને તમને બતાવું કેવું વ્યૂ આવે। तो मित्रों आज आटले ब्लॉग अमे पूरो करीए छीए। तो लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो। जय माताजी। अने જોઈ લો આ ભાઈ કોક બોલ છે, लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो। मित्रों फूल सपोर्ट करजो वीडियो में। तमे जेवो सपोर्ट करो छो एवो ने एवो आपणे जेवी सब्सक्राइबर थई गई एवो ने एवो सपोर्ट करजो। अने જોઈ લો હવે તમને જો આવા વિડીયો ગમતા હશે તો તમે અમે ડેલી આવા વિડીયો નાખશું। જો તમને રીલવાળા વિડીયો ગમતા હશે તો અમે આવા તમને વિડીયો નાખશું। જય માતાજી। લાइक करो, शेर करो, सब्सक्राइब करो। जय माताजी। तो જોઈ લો આ છે સાપ, અગજર નહીં, અગજરનું બચ્ચું છે। મોં પ્યાઈ ગયું, મોટું થયું પણ નેહારી નહીં કર્યું મિત્રો। તો જોઈ લો મોં પ્યાઈ ગઈ છે પણ નેહારી નહીં કર્યું, કોકે મારીને તૈયાર લટકાવી દીધું है। तो આ બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં જણાવજો। તો અમે આવા દરરોજ બ્લોગ બનાવશું। જય માતા।